નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર। જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું। સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ લીગલ એડવોકેટ। કુલ જગ્યા 3 એટલે 3 જગ્યા પર લીગલ એડવોકેટની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, જેની વય મર્યાદા મેક્સિમમ 50 યર્સ એટલે કે મહત્તમ 50 વર્ષ। પગાર ધોરણની વાત કરીએ તો 60,000 પર મંથ માસિક ફિક્સ પગાર છે। હવે લાયકાત અને અનુભવની વાત કરીએ। પહેલું, ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી LLB કરેલું હોવું જોઈએ। બીજું, કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ। ત્રીજું, CCC+ લેવલનું કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતો હોવો જોઈએ। ચોથું, ઉમેદવાર બાર કાઉન્સિલર ઓફ ગુજરાત અથવા તો બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન થયેલો હોવો જોઈએ। પાંચમું, ઉમેદવારને ઓછામાં ઓછો 5 વર્ષનો હાઈકોર્ટ પ્રેક્ટિસિંગનો અનુભવ હોવો જોઈએ અને સરકારી વિભાગમાં સરકાર વતી સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। હવે અન્ય વિગતો જોઈ લઈએ। ઉમેદવાર અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનો જાણકાર હોવો જરૂરી છે। બીજું, સંપૂર્ણ વિગત સાથે ભરાયેલ અરજીપત્રક, જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ 10 દિનમાં નાયબશ્રી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી કચેરી ભોયતળિયે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વન સામે સેક્ટર 19 ગાંધીનગર ખાતે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે। અધૂરી વિગત કાં તો નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેનો અરજીનો નમૂનો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। ચોથું છે, સંબંધિત ઉમેદવારે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે। જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ 12/8/2024 છે। હવે એપ્લિકેશન ફોર્મની વાત કરી લઈએ। એપ્લિકેશન ફોર્મમાં સૌપ્રથમ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાડવાનો રહેશે। ત્યારબાદ તમારું પૂરેપૂરું નામ, પછી પત્ર વ્યવહારનું સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, રાષ્ટ્રીયતા, જન્મ તારીખ, તમારી ઉંમર, જ્ઞાતિ, જાતિ, બાર કાઉન્સિલમાં જે દિવસે રજિસ્ટ્રેશન કરેલું છે તે તારીખ લખવાની રહેશે અને રજિસ્ટ્રેશન નંબર લખવાનો રહેશે। ત્યારબાદ તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન, ત્યારબાદ તમારો એક્સપિરિયન્સ લખવાનો રહેશે। આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ધન્યવાદ।